નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાર્તા. એ પહેલા કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો શરૂ કરીએ. આશરે 5000 લોકોની વસ્તી ધરાવતું ગામ છે રાજપર. આંખોને ઠારે એવી પ્રકૃતિના ખોળે બેસેલ એક સ્વર્ગ જોઈ લો. આજે પણ અહીં શહેરના પાકા મકાનોની જગ્યાએ દેશી ઢબના જૂના મકાનો સચવાયેલા હતા, જે અત્યંત કલાત્મક શૈલીના હતા. ગામમાં અન્ય પરિવારોની જેમ રહેતું એક પરિવાર એટલે સમજુ અને શ્યામનું ઘર. એક ઓસરી પર 2 મકાન હતા, એ પણ મેડીવાળા અને વિલાયતી નળિયાથી સજ્જ. થોડું વધારે જ મોટું કહી શકાય એવું ફળિયું. ફળિયામાં જમણી બાજુ ગાય માટે એક ઢાળિયું એટલે કે ગમાણ બનાવેલું હતું. તેમાં એક ગાય અને તેનું ભોર્યું વાછરડું હતું. તેની બાજુની જગ્યામાં લીલું ઘાસ ભર્યું હતું. ડાબી બાજુ તુલસીની ક્યારી, ગુલાબના અને ગોલગોટાના છોડ, નાગરવેલ હતા. ચાપાની બાજુમાં આસોપાલવ અને લીમડાના ઝાડ હતા. ફળિયાની વચ્ચે હંમેશા ગાડું પડ્યું રહેતું, જેના બળદ શ્યામ વાડીએ બાંધતો. શ્યામ અને સમજુ ના પરિવારમાં તે બંને પતિ પત્ની, પોતે દીકરા આકાશ અને નમન, એક દીકરી વિભા, એટલે 5 લોકોનું હસતું રમતું ઘર હતું. આકાશ 5મા ધોરણ, નમન 4થા ધોરણ, જ્યારે વિભા 1 ધોરણમાં ભણતા હતા. ગામની શાળામાં 12 ધોરણ સુધીનો અભ્યાસ હતો, તેથી ચિંતા જેવું કંઈ ન હતું. સમજુ તેના પ્રમાણે જ એકદમ સરળ અને સમજણભર્યું વ્યક્તિત્વ ધરાવતી, પોતાના ગૃહસ્થ જીવનને હંમેશા માળામાં પરોવી રાખનાર સ્ત્રી હતી. જ્યારે શ્યામ પત્ની અને બાળકોને કોઈ કમી ન રહી જાય એ માટે મહેનત કરનાર પરિવારનો મોભી હતો. સ્વભાવે થોડો શાંત અને થોડા ગરમ મિજાજ વાળો, હંમેશા પરિસ્થિતિ અનુસાર ઢળનાર અને સમજુની દરેક વાત માનનાર પણ ખરી. બંને જણા ભણેલા નહોતા, પરંતુ ગણેલા જરૂર હતા. દુનિયાદારીનું ભાન અને સમજ બંનેને હતું, તેથી તેમની સંસારની નાવ સુખરૂપ ચાલતી હતી. આદર્શ કુટુંબની વ્યાખ્યામાં સમાવિષ્ટ હતું આ ઘર. શ્યામ ખેતી કરતો હતો. પોતાની 20 વીઘા જેટલી જમીન હતી, જે જાતે જ ખેડતો અને પાક ઉપજાવતો. આ તેની આખા વર્ષની કમાણી હતી. સમજુ 3 બાળકો નિશાળે જાય એ પછી ખેતરે ભાત લઈને જતી અને સાંજ સુધી ખેતર કામ કરતી. રોજની જેમ આજે પણ સમજુ 5 વાગ્યાનો ઉઠી ગઈ. આ તેનો નિત્યક્રમ હતો. ઉઠીને તરત પહેલા ગાયને નીણપૂરો ઘાસચારો કર્યો. આસોપાલવ અને લીમડાના પાન વિખરાયેલા હતા, તેથી ફળિયું વાળીને સાફ કર્યું. ગાય દોહી થોડું દૂધ છાશ માટે રાખ્યું અને ચા મૂકી. 7 વાગ્યા સુધી તો બધા ઉઠી ગયા હતા. આકાશ, નમન અને વિભાની ધમાચકડી પણ ચાલુ થઈ ગઈ હતી. સમજુ તેના કાચા રસોડામાં બેસી રોટલી વણી રહી હતી. આ લ્યો તમારું શિરામણ, સવારનો નાસ્તો. સમજુએ ચા સાથે જાડી રોટલી અને તાજું માખણ આપતા કહ્યું. એ રામ ટોળી, હાલો ત્યારે બધા પેલા શિરાવી લ્યો, પછી દોડજો. શ્યામે બાળકોને ઉદ્દેશીને કહ્યું. બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો. બાપુ, આજે હુંય તમારી હારે વાડીએ આવીશ, આકાશે કહ્યું. કેમ કે આજે નિશાળે નથી જવાનું? શ્યામે પૂછ્યું.
બાપુ, તમે સાવ ભૂલકણા છો. આજે રવિવાર છે એટલે રજા. વિભાએ જવાબ આપ્યો. લે, આ મને તો ભૂલાય જ ગયું. હું ક્યાં તમારી જેમ નિશાળે ગયો છું તે મને ખબર હોય. શ્યામ હસતા હસતા બોલ્યો. તમે ઉપાધિ ચિંતા ન કરી. હું છું ને. તમને અને મારી બાને હું શીખડાવી દઈશ. નમને કહ્યું. સારું, લ્યો હવે ઝટ તૈયાર થઈ જાઓ એટલે ખેતર ભેગા થઈએ. બાપુ, હું તો આજે હળ ચલાવીશ હો. આકાશ બોલ્યો. નારે દીકરા, તમારે આ કામ નથી કરવાનું. હું કરી લઈશ. સંધુઈ, તમારે તો ખૂબ ભણવાનું છે અને મોટા સાહેબ બનવાનું છે, શ્યામે સમજાવ્યું. ભલે, પણ પછી હું મોટી ગાડી લઈશ. શિવા કાકાને છે ને એવી, અને એમાં તમને અને બાને ફેરવીશ. આખા ગામમાં આકાશ તેની બાળ સહજ વૃત્તિમાં બોલતો. હા હા દીકરા, તને જે ગમે એ લેજો હો. આ વાર્તાલાપ ક્યારની સમજુ સાંભળીને હસી રહી હતી. તેનું આ હસવું રમતું ઘર જોઈને તે રાજી હતી. ફટાફટ ત્રણેયને તૈયાર કર્યા અને તે પણ બધા સાથે ખેતર જવા ઉપડી ગઈ. સમયને વહેતા વાર લાગે છે. તે પોતાની પાખો પર ઉડ્યા જ કરે છે. બસ એમ જ સમય નીકળી ગયો. હવે આકાશ 10મા ધોરણમાં હતો. તે સમયમાં આટલે સુધી પહોંચવું પણ ખૂબ મોભાની વાત ગણાતી. શ્યામ અને સમજુ બંને અભણ હતા, પરંતુ પોતાના બાળકોને ભણાવવાની તાલીવેલીમાં તેમનામાં હતી. આકાશ ભણવામાં ખૂબ આગળ હતો. પરીક્ષા માટે સખત મહેનત પણ કરતો. સમજુ આખો દિવસ કામ કરતી અને રાત્રે જ્યારે આકાશ વાંચવા બેસતો ત્યારે તેની પાસે જ બેસતી. આકાશ તેને ઘણીવાર કહેતો કે બા, તું સૂઈ જા. આમ ક્યાં સુધી? જા, તું વાંચ ભઈલા. તારે કંઈ જોતું હોય તો ઊભા ન થવું પડે ને, એટલે અહીંયા બેઠીશું. તું કહેજે જે જોતું હોય તો હું લાવી દઈશ. સમજુ બોલતી. આકાશ તેની બાનો આ નિસ્વાર્થ પ્રેમ જોઈ રહેતો. આકાશે બોર્ડની પરીક્ષા આપી. જ્યારે તે સારા માર્ક્સ સાથે પાસ થયેલો ત્યારે શ્યામે દેવું કરીને ગામ ધુમાડા બંધ રખાવેલો અને બધાને પ્રેમથી જમાડેલા. ત્યારબાદ આકાશ 12મું પાસ કરી શહેરમાં ભણવા ગયેલો અને 1 વર્ષ પછી નમન પણ તેની સાથે ત્યાં જતો રહેલો. હવે ઘરમાં માત્ર શ્યામ, સમજુ અને વિભા વધેલા. બધા રાજી હતા કે બંને ભાઈઓ શહેરમાં ભણવા ગયા, પરંતુ તેમના વિના ઘર શ્યામ અને સમજુને ગમતું નહોતું. ભોળી સમજુ ઘણીવાર આકાશને કહેતી કે અઠવાડિયે એકાદી વાર રજામાં આવે મળવા, પરંતુ આકાશ તેની વાતો અને ભાવનાઓ સમજી શકે એટલો પરિપક્વ ક્યાં હતો. તે 2-3 મહિને એકવાર નમનને લઈને આવતો આંટો દેવા. ત્યારે ઘર ફરીથી એકવાર જીવંત બની જતું. આકાશ અને નમન જ્યારે થોડા દિવસ ઘરે આવતા ત્યારે ફરીથી ઘર જીવિત બની જતું. દિવાલો પણ જાણે એમની રાહમાં જ હોય એમ સરાક્તમાં વાતાવરણથી આખા ઘરને મધમધાવી દેતી. આ બધાની સાથે સૌથી વધારે જો કોઈ ખીલી ઉઠતી તો તે હતી સમજુ. શ્યામ પણ તેને જોઈને હરખાતો, કારણ કે માત્ર આ દિવસોમાં જ તેને ખુશ થતા જોઈ શકતો હતો. સમય જતા બંને ભાઈઓ એ અભ્યાસ પૂર્ણ કર્યો અને શહેરમાં જ નોકરીએ લાગી ગયા. વિભા તેના ભાઈઓના જવાથી
બા બાપુની થયેલી હાલતથી માહિતગાર હતી. તેથી 12 ધોરણ પછી તેને ભણવાનું માંડી વાળ્યું. ત્યારે તો ફોનને સુવિધા પણ ક્યાં હતી. ગામમાં એકમાત્ર મુખી એટલે કે સરપંચને ઘરે ફોન હતો. તે પણ પેલો રિસીવર વાળો, જેમાં આકાશ શહેરના એસટીડી બૂથ પરથી ફોન કરતો. ગામમાં શ્યામના કુટુંબના મહેમાન વધારે હતા. તેથી જ્યારે ફોન આવે ત્યારે મુખીના ઘરેથી કોઈ આવીને શ્યામને બોલાવી જતું. આજે પણ આકાશનો ફોન આવ્યો હતો. કેમ છે દીકરા? તમને સમજુએ મમતાવશ પહેલા જ પૂછ્યું. સારું છે બા અમને. તમે અને બાપુ અને વિભા કેમ છો? આકાશે બધાના સમાચાર પૂછ્યું. બધા ઠીક છે આકાશ. હું ને તારા બાપુ વિચારતા હતા કે હવે સારા ઠેકાણા ગોતીને તમને ત્રણેય ભાઈ બહેનને ઠરીઠામ કરી દઈએ, પછી અમારે ઉપાધિ નહીં. બા તમને કેટલી વાર કીધું છે કે મારે હજુ લગ્ન નથી કરવા અને હું ત્યાં આવીને હવે નહીં રહું. બાપુ જેવી જિંદગી મારે નથી જીવવી. અને જો તમારે વિભાને પરણાવી હોય તો કહો, ખર્ચાની જવાબદારી મારી. આકાશે અકળાતા બોલ્યો. સમજુની આંખો ભરાઈ ગઈ હતી. સાથે મન પણ ક્યારેય તેને પોતાના દીકરા પાસેથી આવા જવાબની આશા રાખી નહોતી. શ્યામે ફોન લીધો. ના ભાઈ, ખર્ચો કરી શકે એવો વિભાનો બાપ હજી જીવે છે. તું ડરતો નહીં. ફોન રાખું, આવજો. બંને જણા ઘરે આવ્યા. આજે સમજુએ જમ્યું નહોતું. મેડીના રૂમમાં તે જૂનો પટારો ખોલીને બેઠી હતી. ત્યાં શ્યામ આવ્યો. થોડું ખાઈ લે, એ તો છોકરું કહેવાય. શું બોલે તે એને ખબર ન હોય. મન પર ના લેવાય. તમને ખબર છે ને, આકાશના બાપુ નાનો હતો ત્યારે આકાશ કહેતો મોટી ગાડી લેશે અને આપણને બધે ફેરવશે. અને હવે તો જો એને આપણે જેવું જીવવું પણ નથી. અને હવે એ આ ગામમાં પાછો પણ નહીં આવે. સમજુ રડતા રડતા બોલી. તું ક્યાં? એની વાતો લઈને બેસી ગઈ. મૂક એ બધું. એ નહીં આવે તો આપણે જઈ આવશું. બસ ત્યાં જઈને શ્યામ તેને શાંત પાડતા હતા. પરંતુ વિચારો તો તેના પણ ચકરારે ચડી ગયેલા હતા. સમજુ અને વિભા ઓસરીમાં સૂતા હતા. શ્યામ ખાટલો ઢાળીને ફળિયામાં સૂતો હતો અને બસ એક દિશે ઘરને નિહાળીએ જતો હતો. કેટલી મહેનતથી અને સપનાઓથી આ ઘર બનાવ્યું હતું. પોતે અભણ હતો, પરંતુ તેના દીકરાઓને ખૂબ ભણાવશે એ આશાએ દિવસ રાત જોયા વિના મજૂરી કરી હતી. એવા દિવસો પણ જોયા હતા જ્યારે બધાને જમાડ્યા, પરંતુ પોતે ભૂખ્યો સૂઈ ગયો હતો. હવે દીકરાઓને શહેરનો એવો તો મોહ લાગી ગયો કે આ ઘરડા મા બાપ સાથે રહેવાનું પણ ગમતું નહોતું. જે ગામમાંથી એ લાયક બન્યું છે કે શહેરમાં જઈને રહી શકે એ ભૂલી ગયો. શ્યામ કદાચ આટલા સમયમાં પહેલીવાર રડી પડ્યો હતો. પરંતુ એક આશા હતી કે બધું જ ઠીક થઈ જશે. પણ એને ક્યાં ખબર હતી, જો બધું આપણું ધાર્યું થાય તો જિંદગી સાની. નવો સૂરજ તો ઉગ્યો, પણ અંજવાળાનો નહીં, અંધારાનો. સવારથી જ આજે સમજુની તબિયત નાદુરસ્ત જણાતી હતી. શ્યામને થયું કે સામાન્ય કોઈ બીમારી હશે, એટલે ગામના ડોક્ટર પાસે જઈને દવા લઈ આવ્યા. થોડા દિવસ થયા, પણ કંઈ ફરક ન પડ્યો. સમજુ હવે માત્ર કામ પૂરતું જ બોલતી. એમ કહો કે મોટા ભાગનો સમય ચૂપ જ રહેતી. તેને ડર માત્ર એટલો હતો
કે તેનું ઘર ધીમે ધીમે તૂટી રહ્યું હતું અને પોતે તેને બચાવવા કંઈ જ કરી ન શકે એટલી લાચાર હતી. આટલા વર્ષો જે ઘરને જતન અને કાળજીથી સાચવી રાખ્યું તેની આવી હાલત જોતા તકલીફ તો થાય જ ને. આખરે હતી તો એક માં જ ને. તેના પણ સપના હતા. ગઢપણમાં તેના દીકરા સહારો બનશે, પણ કાચની જેમ અચાનક તૂટતા આ સપના તેને અંદરથી ખૂંચી રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે એ સંપૂર્ણ ખાટાલાવસ થઈ ગઈ હતી. ઘણા ડોક્ટરને બતાવ્યું, દેશી વૈદ્યના ઉપચાર પણ કર્યા, પણ કોઈ જ સુધારો થયો નહીં. શ્યામના પ્રયત્ન કોઈ રંગ લાવ્યા નહીં. હવે તેને ચાલવા માટે પણ કોઈનો સહારો લેવો પડતો હતો. આ તરફ આકાશ અને નમન શહેરી જીવન, સુવિધા અને નોકરીના મોહમાં એટલા તો અંજાઈ ગયા હતા કે તેમની માની બીમારીની ખબર મળ્યા પછી પણ એકવાર જોવાનો જવાનો પણ સમય ન કાઢ્યો. બસ એક જ લત લાગી હતી, પૈસા કમાવવાની. તેને આગળ કંઈ જ દેખાતું નહોતું. ન તેની બાની બીમારી અને ના તો આ અવસ્થામાં તેમનાથી રાખવામાં આશાઓ. આ બાજુ દિવસે ને દિવસે સમજુની હાલત બગડતી હતી. દીકરાઓની તો આશા જ ઠગાડી હતી. હવે સમજુને વિભાની ચિંતા હતી. જો કાલે ઉઠીને પોતાને કંઈ થઈ ગયું તો તેનું કોણ? તેને શ્યામને કહ્યું. સમજુની હાલત જોતા શ્યામને પણ તેની વાત માનવી પડી. પાડોશી ગામમાં જ તેના મિત્રના ઘરે તેને સમજુએ સગપણ નક્કી કરી રાખ્યું હતું, પરંતુ લગ્ન આકાશ અને નમન પછી કરશે એવી શરત હતી. અત્યારે ઘડિયા લગ્ન લેવાની ફરજ પડી. સામે પક્ષે વેવાય પણ તરત જ માની ગયો. બંને ભાઈઓને પણ સંદેશો મોકલાવી વહેલા આવવા જણાવી દેવાયું. બંને ભાઈઓ આવી ગયા. વિભાના લગ્નની તૈયારીઓ થઈ અને થોડા દિવસોમાં લગ્ન પણ થઈ ગયા. શ્યામ અને સમજુએ ભારે હૈયે દીકરીની વિદાય કરી. કદાચ આ પ્રસંગ માટે સમજુનો જીવ રોકાયો હોય તેમ દીકરીની વિદાય સાથે તેણે પણ દુનિયામાંથી વિદાય લઈ લીધી. હમણાં જ લગ્નનો સોરથી ધમધમતું ઘર અત્યારે શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આકાશ અને નમનને હવે પોતાના મોડા આવવા પર પસ્તાવો થઈ રહ્યો હતો, કારણ કે હવે તેની બા સાથે રહેવાનો સમય તેઓએ ગુમાવી દીધો હતો. બધી વિધિ પતાવ્યા બાદ શ્યામ હવે એકલો પડી ગયો હતો. ક્યારે નહોતું વિચાર્યું કે સમજુ આમ અણધારી વિદાય લઈ લેશે પોતાનો જીવનમાંથી. હવે આ ઘરમાં તે કોના સહારે જીવશે? આ જ વાત તેને ખટકતી હતી. થોડા સમય બાદ આકાશે અને મને બંનેએ શહેરમાં જ લગ્ન કર્યા. શ્યામને પણ તેને પોતાની સાથે રહેવા બોલાવી લીધા હતા. પહેલા તો શ્યામને જવાનું મન નહોતું, કારણ કે આ ઘરમાં સમજુની યાદો હતી. તેનો અવાજ હતો. એ સમય હતો જે સમજુ સાથે પસાર કર્યો હતો. આ બધું તેને જીવાડી રાખવા સહમક્ષ હતી, પરંતુ દીકરાઓને સાથે પણ તે આ ઉંમરે ઝંખતી હતો. તેથી તેમની વાત માનીને શહેરમાં રહેવા હતો. દીકરાઓ ના કહેવાથી શ્યામ શહેરમાં રહેવા આવી ગયો. વિભા તેના સાસરીએ ઠરીઠામ હતી, તેથી તેની તો કોઈ ઉપાધિ ન હતી. સમજુ બાદ શ્યામ પાસે માત્ર એકલતા જ હતી, અને તેને કારણે જ તે કદાચ આવ્યો હતો. અહીંયા બંને ભાઈઓ એક સાથે જ રહેતા હતા, જે સારી બાબત હતી. વહુઓ પણ આમ સંસ્કારી જ હતી. હંમેશા શ્યામનો આદર કરતી હતી. સવારે ચારેય જણા ટિફિન સાથે નીકળી જતા નોકરીએ. છેક સાંજે પરત ફરતા. શ્યામ માટે જમવાનું બનાવીને જતા, પરંતુ જ્યારે તે બપોરે જમવા બેસતો
ત્યારે તેને સમજુ સાંભળી જતી. ખેતરે રોજ બપોરે સમજુ ભાત લઈને આવતી અને ગરમ ગરમ રોટલો પ્રેમથી જમાડતી. એનો સ્વાદ પણ કેવો મીઠો એ આ શહેરની રોટલીમાં ક્યાં. કોઈ પણ ઉંમરે એક જીવનસાથીની ખોટ કોઈ નથી પૂરી શકતું. ક્યારેય નહોતું વિચાર્યું કે આમ જીવનનો આ અંતિમ પડાવ એકલા પસાર કરવો પડશે. ભીની આંખો સાથે એ ભૂતકાળ વાગોળ્યા કરતો. આખો દિવસ શ્યામ નવરો જ હતો, તેથી થોડીવાર તે બાજુના મંદિરે જઈ આવતો અને ઘડીક નીચે તેની ઉંમરના વૃદ્ધો સાથે બેસતો. દીકરા વહુ તો રાત્રે આવતા. જમતા સમય સુધી ઘરમાં કોલાહલ રહેતો. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં જતા રહેતા. કોઈ શ્યામ સાથે વાત કરવાની પણ તસ્દી લેતું ન હતું. બસ ફરી જતા શ્યામ અને આ ઘરની દિવાલો. એક દિવસ આકાશ આવીને શ્યામ પાસે બેઠો. આજે રવિવાર હતો, તેથી તે ઘરે હતો. પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે. બાપુની જગ્યાએ આ શબ્દ શ્યામને ખુશ્યો, પરંતુ હવે આકાશ શહેરનો થઈ ગયો છે એટલે જવા દીધું. હા બોલ, ઘણા દિવસે આવ્યો તું વાત કરવા. હા પપ્પા, આજે કાજલના ઘરે એટલે મારા સાસરિયામાં નાની એવી મહેફિલ છે, એટલે અમે જઈએ છીએ. ત્યાં આમ પણ તમને કોઈ નહીં ઓળખે, એટલે હું ઘરે જ રહું છું. તમે જઈ આવો. આકાશની વાત કાપતા શ્યામ બોલ્યો, કારણ કે તે સારી રીતે સમજતો હતો કે પોતાની ગામડી ભાષા અને કપડાને લીધે તેઓ સાથે લઈ જતા શરમાય છે. સારું, તમારા માટે અમે બહારથી જ જમવાનું લઈ આવશું. નમન બોલ્યો. તમને ગમે એમ કરો, શ્યામે કહ્યું. ફરી શ્યામને પોતાનું ઘર યાદ આવી ગયું. એ ઘરની દિવાલોમાં શાંતિ હતી, કંઈ પોતાનું હોવાની લાગણી હતી, અને અહીંયા માત્ર ઘોંઘાટ અને યંત્રવત ચાલતું જીવન જ છે. પોતે અહીં લાંબુ નહીં રાખી શકે એ બાબતે મક્કમ હતો. આ વિશે વાત કરવાનું કાલે વિચાર્યું. રાત્રે બધા આવ્યા. શ્યામ માટે બહારથી જ જમવાનું લાવ્યા. પાઉંભાજી જોઈને શ્યામ વિચારમાં પડી ગયો. ક્યાં પોતે ગામડાનો રોટલો ખાનાર માણસ અને ક્યાં આ મેંદાનો લોચા. તેને ભાવશે કે નહીં એવું પૂછવા પણ કોઈ ઊભું ન રહ્યું. શ્યામ ભૂખ્યો જ સૂઈ, કારણ કે આવું ખાવું તેને યોગ્ય ન લાગ્યું. બીજા દિવસે સવારમાં જ શ્યામે બંને દીકરાઓને કહી દીધું કે તે ગામ જવા ઈચ્છે છે તો ટિકિટ કરાવી દે. પરંતુ જવાબ એવો મળ્યો કે હમણાં ખર્ચો વધી ગયો છે, આવતા મહિનાનો પગાર આવે ત્યાં સુધી રાહ જોઈ લો. શ્યામ વિચાર્યું, કદાચ હમણાં રૂપિયાની સગવડ નહીં હોય એટલે તે રોકાઈ ગયો. પરંતુ તેને ક્યાં ખબર હતી, દીકરાઓના મનની બીજા દિવસે રાત્રે જમીને તરત નમન અને આકાશ શ્યામ પાસે બેસવા આવ્યા. શ્યામને અજુગતું લાગ્યું, કારણ કે આ થોડું નવું હતું. ત્યાં જ નમન બોલ્યો, પપ્પા, થોડી જરૂરી વાત કરવી હતી તમારી સાથે. દીકરા, તું મને બાપુ જ કહે. તમારી આ શહેરી બોલી મને માફક આવે છે તેમ નથી. શ્યામ બોલ્યો, ઠીક છે બાપુ, અમે વિચારતા હતા કે અહીં નવું મકાન ખરીદી લઈએ. આકાશ એ કહ્યું, સારી બાબત છે, તમને યોગ્ય લાગે તેમ કરો. શ્યામ બોલ્યો, પણ બાપુ, રૂપિયાની સગવડ માટે અમે વિચાર્યું કે આપણે ગામવાળું મકાન અને જમીન વેચી દઈએ. તમે અમારી સાથે જ રહેવા આવી જાઓ, કાયમ માટે. આકાશે વાતનો ફોડ પડતા કહ્યું, હા, એક શેઠ તૈયાર છે. તે આપણા ગામમાં કાપડનું કારખાનું
નાખવા ઈચ્છે છે, એટલે ગમે તેટલો ભાવ આપવા તૈયાર છે. નમને ઉમર્યું. મને પૂછ્યા વિના નક્કી પણ કરી લીધું. શ્યામે પૂછ્યું, નાના બાપુ, ફક્ત વાત કરી છે, તમે કહો તે કરીશું. પછી આકાશે કહ્યું, પછી અહીંયા તમારો ઘરડો બાપ બેસીને શું કરશે? મને તો ખેતી સિવાય કંઈ નથી આવડતું. શ્યામ અણગમાથી બોલ્યો, બાપુ, અમે છીએ ને કામ કરવા માટે, તમારે ક્યાં જરૂર છે કામ કરવાની? નમન ખુશ થતા બોલ્યો. શ્યામ સમજી ગયો હતો દીકરાઓને લાલચનો મોહ લાગી ગયો છે. તેના બાને ગયે હજુ 3 મહિના નથી થયા ને ભૂલી ગયા. હવે તેમને યોગ્ય રસ્તે નહીં વાળવામાં આવે તો કદાચ ગામ સાથે નહોતો નાતો પણ આ લોકો ભૂલી જશે. એક કામ કરો, બધાની કાલની જ ગામની જવાની ટિકિટ કરાવી લો, બાકી વાતો ત્યાં જઈને કરીશું. પોતાનું ફરમાન શ્યામે આપી દીધું અને સુવા જતો રહ્યો. બંને ભાઈઓ ખુશ થયા. તેમને લાગ્યું કે શ્યામ તેમની વાત માની જશે, એટલે તાબડતોબ ટિકિટ કરાવી બધી તૈયારીઓ કરી લીધી. બધા ગામ જવા નીકળ્યા. કાજલ અને કિંજલ તો તેમના જીવનમાં કદાચ પહેલીવાર ગામડે જઈ રહી હતી. સ્વાભાવિક રીતે તેમને સુવિધા વિના રહેવાનું પસંદ ન હતું, તેથી અણગમાથી સાથે આવી હતી. સાંજ થતાં તેઓ ઘરે પહોંચ્યા. શ્યામે પહેલેથી જ કોઈને કહીને ઘર અને ફળિયું સાફ કરાવી રાખ્યું હતું. ઝાંપો ખોલી બધા ઘરમાં આવ્યા. લીમડો અને આસોપાલો હજી એવા જ હતા. ગાયોની ગમાણ આજે ખાલી હતું. ફળિયું અને ઘર આજે સમજો વિના સૂના હતા. તેનો આભાસ બંને ભાઈઓ અને શ્યામને થઈ ગયો હતો. વહુઓ તો પહેલીવાર આવી હતી, તેથી ઘર જોવામાં વ્યસ્ત હતી. સાસુને તો ક્યારેય તેમણે જોયા નહોતા. આજે તેમનું સાચવેલું ઘર તેમના વ્યવહાર અને ઘર પ્રત્યેની લાગણીનું પ્રમાણ આપતું હતું. શહેરના મકાનોને ઝાંખપ આપે તેવું આ કાચું મોભિયાની બનેલું ઘર હતું. દિવાલો સફેદ ખડીથી રંગેલી હતી, જેની મહેક આજે પણ એવી ને એવી જ અકબંધ હતી. સામાનની ગોઠવણ ઉડીને આંખે વળગે એવી હતી. દિવાલો પર આકાશ, નમન, વિભાની નાનપણની તસવીરો હતી. ઘરમાં કલાત્મક તોરણો અને આભલા વાળા સાંકડા લટકતા હતા. દરવાજાની બાજુ પર ટોડલિયા શોભતા હતા. કાજલ અને કિંજલ પોતાનું ઘર જોઈને ઘણી જ ખુશ થઈ, કારણ કે તેમને આજ સુધી આવું જોયું ન હતું. થોડી વારમાં વિભા પણ આવી ગઈ. થોડા દિવસ ભાઈ ભાભી પિતા સાથે પસાર કરવા માટે. વિભા પણ થોડા દિવસ હવે અહીં જ રહેવાની હતી. ઘણા સમયે બધા લોકોએ સાથે બેસીને ખુશીથી જમ્યું હતું. આકાશ અને નમન ને આજે તેની બા યાદ આવી ગઈ. એ પણ રોજ રાત્રે આમ જ બધાને સાથે બેસીને જમાડતી હતી. જગ્યા બાદ વિભા તેની ભાભીઓ સાથે ઘરમાં બેઠી હતી. બંને ભાઈઓ શ્યામ સાથે ફળિયામાં ખાટલો નાખીને બેઠા હતા. આકાશ એકટીસે તેના ઘરને નિહાળી રહ્યો હતો. ઘણા સમય બાદ પિતાના જ ઘરે આમ શાંતિથી નિહાળી રહ્યો હતો. કેટલી યાદી અને સારા નરસામાં સંભાળણા હતા. પિતાના અહીંયા જે એ છોડીને ગયો હતો. ઘરની એક એક દિવાલ તેની બાની યાદી આપી રહી હતી. એ આજે જાણ્યું અનાયરી એનાથી
રડી પડાયું. શ્યામ તેની પરિસ્થિતિ સમજતો હતો. તેણે બધાને બોલાવી ઉપર મેડીવાળા ઓરડામાં આવવા કહ્યું. બધા ત્યાં ગયા. શ્યામે એક જૂની લોઢાની સંદૂક જેવી પેટી ખોલી એમાંથી બધી વસ્તુઓ બહાર મૂકી. નમન અને આકાશ સાથે વિભા પણ તેને જોવા લાગ્યા. આ વસ્તુઓ તારી બાએ જાળવી રાખી હતી. જ્યારે તમે શહેર ગયા ને ત્યારે રોજ તે અહીં આવીને બેસતી. તેને કોઈ બીમારી ન હતી. દીકરા બસ ડર હતો કે તેના દીકરાઓ હવે ક્યારેય પાછા નહીં આવે અને એ કર એને ખાઈ ગયો. હું મૂર્ખ એને ન સમજાવી શક્યો, ન બચાવી શક્યો. શ્યામ સજળ આંખોએ બોલ્યો. તે વસ્તુમાં ત્રણેય ભાઈ બહેનને બાળપણથી લઈને અત્યાર સુધીની તમામ વસ્તુઓ હતી. પહેલી નોટબુક, પાણીની બોટલ, કંપાસ, બોક્સ, બૂટ. પરિણામી આકાશ એ તેની પ્રથમ કમાણીથી સમજુ માટે મોકલેલ સાડી, તલલીરી અને સાથે એક અન્ય નાની પેટી અને નાની નકોર કપડાની જોડો સાથે પણ હતી. બાપુ, આ કપડાં અને સાડી કોની? આકાશે પૂછ્યું. આ કપડાં અને જામનગર ગયા ને ત્યારે તારી બાએ લીધા હતા તમારી માટે, પણ તમે શહેરી થઈ ગયા એટલે આવા ગામડિયા કપડાં થોડી ગમવાના. અને આ સાડી તો તેને પરાણે લેવડાવી હતી તારા લગ્ન માટે, પણ એ દિવસ જ ન આવ્યો. શ્યામે કહ્યું. અને આ બંને વહુઓ માટે દાગીના જે તમે લોકો શહેર ગયા ત્યારે જ તમારી બાએ જ કરાવેલા, આજે તમને સોંપું છું. શ્યામે દાગીના વહુઓને આપતા કહ્યું. હવે તમને યોગ્ય લાગે તો ઘર અને જમીન વેચી દેજો. મારી દરેક જવાબદારી આજે પૂરી થઈ. આટલું કહી શ્યામ નીચે ઉતરી ગયો અને ફળિયામાં જઈને સૂઈ ગયો. બંને ભાઈઓ એ આખી રાત વિચારમાં જ પસાર કરી. આજે તેમને પોતાના બાપુએ કેટલી જહેમત ઉઠાવી હતી. તેમને અહીં સુધી પહોંચાડવા માટે તે આંખે તરી આવ્યું. પોતાની સાથે રહેવા માટે ઝૂરતી તેની બાને કેટલી તકલીફ થઈ હશે તેનો અંદાજો આવ્યો. પોતાની ભૂલ પર આજે ઘણો જ પસ્તાવો થયો, પરંતુ હવે સમય ક્યાં રહ્યો હતો. એ સવારે બધા ઉઠ્યા. શ્યામ ખેતરે જવા તૈયાર થયો. તે પોતાની કર્મભૂમિને કદાચ આજે છેલ્લી વખત જોઈ લેશે એટલે જતો હતો. ત્યાં જ આકાશ અને નમન આવ્યા. ક્યાં જાવ છું બાપુ? તેણે પૂછ્યું. ખેતર જોઈ આવું છેલ્લી વાર, શ્યામ બોલ્યો. બાપુ, ખેતર અને ઘર તમારું છે અને તમારું જ રહેશે, નમન બોલ્યો. અને શ્યામ જોઈ રહ્યો. હા બાપુ, કદાચ પૈસાના મોહમાં અમારી માં ખોઈ દીધી. હવે અનાથ નથી થવું. આજે પણ આ ઘર કંઈ પોતાનું હોય એવો આભાસ કરાવે છે, જે શહેરની સુવિધામાં પણ એમનેમ નથી થતો, આકાશ બોલ્યો. હવે અમારે અહીં જીવવું છે, તમારી અને બાના આ ઘર સાથે, નમન બોલ્યો. વહુઓને આ ગામડાનું જીવન ફાવશે? શ્યામે પૂછ્યું. હા, તેમની પણ આ જ ઈચ્છા છે. બાનો પ્રેમ તો તેમણે જોયો નથી, પણ આ ઘરમાં રહેવાથી તેમની છાયા તો કાયમ સાથે જ હશે ને. બસ બાપુ, હવે નક્કી કરી લીધું છે. છેલ્લા શ્વાસ પણ આ ઘરમાં જ લેવાશે, કારણ કે આ આપણું ઘર છે, આકાશ બોલ્યો. શ્યામ આજે બહુ જ ખુશ હતો. આખરે સમજુનું સપનું પૂરું થયું હતું. દીકરાઓને ઘરે પાછા લાવવાનું. આજે તો ઘરે લાપસી બની અને સૌ આનંદથી જમ્યા. બીજા દિવસથી બંને ભાઈઓ પણ શ્યામ
અને સાથે તેની ખેતીમાં જોડાયા. નવી ટેકનોલોજી અને નવા વિચાર સાથે સમજૂના ગયા બાદ સુનકાર વ્યાપેલા આ ઘરની દિવાલો આજે ફરીથી શહેરની નીતરતી થઈ ગઈ હતી. મિત્રો, આજની વાર્તા સંપૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને પસંદ આવી હશે. તો તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં કહેજો અને એક લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. અને આવી વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.